તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તો આજના રોજ આપણે એક મહત્વની એવી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ વિશે વાત કરવાના છીએ. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અથવા તો ડિપ્લોમાની અંદર પહેલા યરની અંદર હોય એના માટે ખાસ કરીને મહત્વનો વિડીયો રહેવાનો છે. મેન તો જે કોલેજ કરતા હોય એના માટે જ છે ખાસ કરીને, કેમ કે ડિપ્લોમામાં કોઈક જ સ્ટુડન્ટ એવા છે જેને લાગુ પડવાનો છે, બરાબર. તો આજે આપણે વાત કરવાના છીએ ઈ ટેબ્લેટ વિશેની. એ ઈ ટેબ્લેટ યોજના કરીને આવે છે આપણે ડિજિટલ ગુજરાત ઉપર એનું ફોર્મ ભરાય છે, બરાબર. એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે એનું ઓપન કરી લઈએ મટીરિયલ. તો મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ માત્ર 1000 રૂપિયામાં કોલેજમાંથી તમને મળવાના છે ટેબ્લેટ, બરાબર. અને કઈ બ્રાન્ડના ટેબ્લેટ લેવાના છે અને ક્યાંથી આનું ફોર્મ ભરવામાં આવશે, માત્ર 60 સેકન્ડની અંદર આપણે તમને વાત કરી દઈએ કે આ યોજના શું છે. તો સૌથી પહેલા તમે આનું ફોર્મ છે ડિજિટલ ગુજરાતની વેબસાઇટની અંદર ઓફિશિયલ ભરવામાં આવશે. અને જે વિદ્યાર્થી મિત્રો કોલેજના ફર્સ્ટ યરની અંદર હોય અને જે મિત્રોએ 12 પાસ કરેલો હોય એના માટે ખાસ કરીને આ ટેબ્લેટ યોજના રહેવાની છે, બરાબર. તો હવે આપણું ટેબ્લેટ યોજના છે ઈ નમો ટેબ્લેટ યોજના કહેવાય છે, ને ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આનું ફોર્મ ભરવામાં આવે છે, બરાબર. જે ગુજરાતની સરકારી યોજના છે, બરાબર. ગુજરાતની સરકારી યોજના જેમાં બહાર પાડવામાં આવે છે, એટલે કે આપણી ઓફિશિયલ વેબસાઇટ ડિજિટલ ગુજરાત છે એના ઉપર આનું ફોર્મ ભરવામાં આવે છે. અને કોલેજ અથવા તો પોલિટેકનિક વિદ્યાર્થીઓ, એને પોલિટેકનિક વિદ્યાર્થીઓને બહુ ઓછા ચાન્સીસ છે લાગુ પડવા, કેમ કે આમાં 12 પાસ માંગે છે. અને પોલિટેકનિકના વિદ્યાર્થી હોય છે એ શું 10 પાસ કરીને આવ્યા છે, તો એને આ લાગુ પડવાના ચાન્સીસ બહુ ઓછા છે, બરાબર. આ યોજના ગુજરાત સરકારના ન્યૂ એડવાન્સ મોડિફિકેશન, એટલે પહેલા આ યોજના છે ને 2 વર્ષ પહેલા ચાલુ હતી, બરાબર. 2-3 વર્ષ પહેલા ચાલુ હતી અને વળી બંધ થઈ ગઈ હતી, ને વળી પાછી આ યોજના ફરી શરૂ કરવામાં આવેલી છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને આ ટેબ્લેટ યોજનાનો લાભ લેવાનો હોય તે વિદ્યાર્થી મિત્રો આનું ફોર્મ ભરાવી દે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને ઓફિશિયલ વેબસાઇટ છે એની પર તમારે આનું ફોર્મ ભરાવી દેવાનું રહેશે, બરાબર. તો આપણે આ યોજનાનો હેતુ શું છે, તો કે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે જે કોમ્પ્યુટર કરતા હોય, બરાબર, કોમ્પ્યુટરના કોર્સ કરતા હોય અથવા તો બીજા એવા કોઈ કોર્સ કરતા હોય, એને ટેબ્લેટની ને મોબાઈલની એની જરૂર હોય છે, પણ મોબાઈલ એફોર્ડ કરી શકતા નથી, લઈ શકતા નથી. એના માટે ખાસ કરીને આ યોજના બહાર પાડવામાં આવેલી છે, બરાબર. આમાં લખાયેલ તો છે ફ્રી યોજના છે, પણ ફ્રી નથી. આના 1000 રૂપિયા ચાર્જ તમારે ભરવામાં આવશે. 1000 રૂપિયા ચાર્જ તમારે ભરવું જોશે. અને 1000 રૂપિયા તમે ફી ભરશો એટલે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આસાનીથી, બરાબર વિદ્યાર્થી. તમે જેમ જોઈ શકો છો અહીંયા ડિજિટલ લર્નિંગ વધારવા માટે આ યોજનાનો ખાસ કરીને ઉપયોગ મતલબ કે આ યોજના બનાવવામાં આવેલી છે, બરાબર, બહાર પાડવામાં આવે છે. ડિજિટલ એટલે કે ટૂંકમાં ઘણી જગ્યાએ એવો ઉપયોગ થતો હોય છે. તમારા કોલેજમાં પણ તમને કહેતા હોય છે કે સર ને મેમ કે તમે આ મોબાઈલ તમારે લેવાનો છે, કાલે આપણે એક વિડીયોના માધ્યમથી ભણવાના છીએ, બરાબર. તો એવું થતું હોય એટલે ઘણા મિત્રો પાસે મોબાઈલ હોતો નથી, તો બરાબર એ યોજનાનો લાભ એટલે જ આપવામાં આવે છે, બરાબર. આની માત્ર 1000 રૂપિયા તમે ફી ભરી અને તમે ટેબ્લેટ મેળવી શકો છો. ટેબ્લેટ મેળવી શકો છો, બરાબર. અને ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે એની પર આનું ફોર્મ ભરવામાં આવે છે, બરાબર. સહેલાઈથી તમે એનું ફોર્મ ભરી શકો છો, બરાબર. અને ભરવા પાત્ર કયા સ્ટુડન્ટ છે એની વાત કરીએ આગળ આપણે. તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે, તો કે એવા વિદ્યાર્થીઓ જે ધોરણ 12 પાસ કરેલું હોય અને કોલેજ કરતા હોય અથવા તો પોલિટેકનિકના પહેલા યરની અંદર હોય, ફર્સ્ટ યરની અંદર રહેશે, એ જ આ ટેબ્લેટ યોજનાનો લાભ મેળવી શકે છે, બરાબર. અને એને 1000 રૂપિયા ફીસ ભરી અને પછી ટેબ્લેટ મળવા પાત્ર થશે, બરાબર. તો જેવા એવા મિત્રો હોય જે પહેલા યરની અંદર એડમિશન લીધું હોય એ તાત્કાલિક આ ફોર્મ ભરી દે, કેમ કે આના જે ટેબ્લેટ આવે છે મોદીજીનો આપણે આગળનું પેજ આવે છે, બરાબર. ઘણા એ તમે જોયા છે, ઘણા બધા કોલેજના સ્ટુડન્ટ હતા એને પાસે હતા, અને વચમાં યોજના બંધ કરી દેવામાં આવી હતી, પણ ફરી પાછી આ યરથી શરૂ કરવામાં આવેલી છે. તો જે મિત્રોને લાભ લેવાનો બાકી હોય અને અથવા તો તમારા જે ફ્રેન્ડ ફેમિલીના મિત્ર હોય, બરાબર, એની જોડે પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમારે જો ના લેવું હોય આ ટેબ્લેટ, તો એવા વિદ્યાર્થી મિત્રો હોય જેને આ ટેબ્લેટની જરૂર હોય એ 1000 રૂપિયા માત્ર ફી ભરીને આ ટેબ્લેટની ફોર્મ ભરીને ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે ઓફિશિયલ, એની પર એનું ઓફિશિયલ ફોર્મ ભરાઈ જશે, બરાબર. અને આ ટેબ્લેટ તમે મેળવી શકો છો સહેલાઈથી. અને ઘણી વાર એવું થતું હોય છે કે કોલેજ છે એના તરફથી પણ તમને ડિજિટલ ગુજરાત ઉપરથી એન્ટ્રી કરી દેવામાં આવે છે. અને ઘણી વાર તમે વિદ્યાર્થીઓ હોય પોતે જાતે પણ ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકે છે, બરાબર. તો એકવાર એવું હોય તમારા કોલેજ હોય જ્યાં તમે અભ્યાસ કરતા હોય, એના સર હોય જે ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ અથવા કોઈ પણ પ્રકારની સ્કોલરશીપનું કામ રાખતા હોય, બરાબર, એટલે ટૂંકમાં સંભાળતા હોય, એને વાત કરજો, સર મારે ટેબ્લેટ યોજના નવી જે ચાલુ થઈ છે એનું ફોર્મ ભરવું છે, તો મારે શું શું કરવું જોશે અને આપણે આગળ કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના વિશે વાત કરીએ. તો કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એના વિશે વાત કરી. તો કે ડોક્યુમેન્ટ તમારે રહેવાનું છે સૌથી પહેલા આધાર કાર્ડ અને પ્રવેશનો પુરાવો, એટલે કે તમે જે પ્રવેશ લીધો હોય ત્યારે એનો પુરાવો જોશે, બરાબર. પછી કોલેજમાં અભ્યાસ કરતાની માર્કશીટ જોશે, બરાબર. ઓનલાઈન અભ્યાસ માટેની મદદરૂપ જાણકારીઓ જોશે, બરાબર. પછી બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો આપણે જાતિનો દાખલો જોશે, પછી આવકનો દાખલો જોશે, બરાબર, જાતિનો આવકનો દાખલો જોશે.
અને પછી કોલેજની ફી ભરી હોય જે આ કરંટ યરની એની રિસિપ્ટ જોશે, કોલેજની ફીની રિસિપ્ટ જોશે, બરાબર. પછી બીજું કયું ડોક્યુમેન્ટ જોશે તો કે તમારો ફોટોગ્રાફ જોશે, ફોટોગ્રાફની જરૂર પડશે. પછી તમારા 10માની માર્કશીટની જરૂર પડશે, આધાર કાર્ડની જરૂર પડશે, અને રેશન કાર્ડ છે એની અંદર ઈ-કેવાયસી ફરજિયાત કરાવેલું હોવું જોઈએ. પછી આમાં લગભગ મારા ખ્યાલથી OTR રજીસ્ટ્રેશન પણ કરવું જોશે. એનો પણ આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, તો OTR રજીસ્ટ્રેશન કરવી લેજો. અને પરમિટમાં કેવાયસી ઈ-કેવાયસી કરેલી ફરજિયાત જોશે આમાં, બરાબર. તો ઈ-કેવાયસી ફરજિયાતપણે તમે કરાવી લેજો, બરાબર. તો આટલી ડોક્યુમેન્ટની તમારે આમાં જરૂર પડવાની છે. તો આ ડોક્યુમેન્ટ ફટાફટ રેડી કરી લ્યો અને તમારા કોલેજના સરને કોન્ટેક્ટ કરો કે સર મારે સ્કોલરશીપનું ફોર્મ ભરવું છે, તો હું કઈ રીતે મારે આ ફોર્મ ભરી શકું, કઈ રીતે એનો લાભ લઈ શકું. તો તમારા કોલેજના સર જે હોય ડિજિટલ ગુજરાતનું કામ સંભાળતા હોય અથવા તો કોઈ પણ બીજી સ્કોલરશીપનું કામ સંભાળતા હોય એને તમે એકવાર કોન્ટેક્ટ કરી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો કે આ યોજના છે એ 2023ની અંદર ચાલુ હતી, બરાબર. 2023 લગી ચાલુ હતી. પછી આ યોજના બંધ કરવામાં આવેલી છે. તો વળી પાછી 2025ની અંદર ફરી શરૂ કરવામાં આવેલી છે. જે મિત્રને લાભ લેવાનો હોય આ યોજનાનો, જે મિત્રોને ટેબ્લેટનો લાભ લેવાનો હોય, અને આના જે ટેબ્લેટ છે પાછા બ્રાન્ડેડ હોય છે, બરાબર. બહુ સારા આવે છે, સારી ક્વોલિટીના આવે છે. અને 4G ટેબ્લેટ મારા ખ્યાલથી રહેવાના છે, બરાબર. હવે કદાચ 5G આપે આ સેમથી, બરાબર, આ વર્ષથી તો કંઈ ખ્યાલ નથી. પણ ઓલે વખતે તો 4G આવતા લેનોવાના ને એવી 2-3 કંપનીના આવતા હતા. આજુ ફેરે કઈ કંપનીના આવે બધું જાજો ખ્યાલ નથી. ને બાકી તમે તમારા જે કોલેજના સર છે એને એકવાર મુલાકાત લઈ લેજો કે સર મારે આ ફોર્મનો લાભ લેવો છે, હું કઈ રીતે લાભ લઈ શકું. માત્ર 1000 રૂપિયા જેવી નાની રકમ ભરીને તમે આનો લાભ લઈ શકતા હો તો જરૂર લેવો જોઈએ તમારે, બરાબર. બાકી ક્યાંય પણ તમારે મારી હેલ્પની જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. GTU ગ્રુપની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પણ તમને નીચે આપી દઉં છું. તમારા બ્રાન્ચ વાઇઝ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ ચાલે છે, તો એમાં પણ ફટાફટ તમે જોઈન થઈ જજો જો હજી લગી જોઈન ના થયા તો. GTUનું ચેનલ છે ઓફિશિયલ, એની પણ લિંક આપું છું. વોટ્સએપ ગ્રુપ ફોલો હોય તો તમે એમાં જોઈન થઈ જજો, બરાબર. આ બધા જે ગ્રુપ છે એના ગ્રુપ એડમિનનો તમે કોન્ટેક્ટ કરશો એટલે તમે મારા પાસે તમે પહોંચી જશો. મારો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને બાકી તમને હું રિકમેન્ડ કરીશ કે તમારા જે કોલેજના સર છે એનો તમે પહેલા કોન્ટેક્ટ કરજો, કેમ કે આ યોજનાનો ખ્યાલ એને વધારે છે ડિજિટલ ગુજરાતનો, કેમ કે અહીંયાથી જ તમારે આ ફોર્મ ભરવાનું થશે ને 1000 રૂપિયા ફીસ પણ કોલેજ જ તમારે જમા કરવાની થશે. તો જે કોલેજની અંદર ફર્સ્ટ યરની અંદર હોય ઝાઝા ભાગે એને જ આ લાભ મળવાનો છે. છતાંય પણ તમારા કોલેજનો એકવાર કોન્ટેક્ટ કરજો જો તમે એના આગળના સેમમાં હોય તો સર હું આનો લાભ લઈ શકું તો એ તમને જાણ કરશે, બરાબર. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. બાકી કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. તો આજનો વિડીયો અહીંયા રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.